સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કોરોનાનો કુલ આંક 15,810 થયો છે, તો મૃતક 687 છે, જ્યારે કોરોનાને માત આપી અત્યાર સુધી 11,884 લોકો ઘરે પહોંચ્યા છે। સુરત મહાનગરપાલિકાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,810 પર પહોંચવા પામ્યો છે। આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃતાંક 687 થયો છે। ગતરોજ શહેરમાંથી 174 દર્દીઓએ કોરોનાની માત આપતા રજા આપવામાં આવી છે। અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 11,884 દર્દીઓ સારા થઈને ઘરે પણ પહોંચી જવા પામ્યા છે। સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,705 પોઝિટિવ કેસમાં 545ના મોત થવા પામ્યા છે, જ્યારે જિલ્લામાં આ દિન સુધીમાં 3,105માંથી 142 વ્યક્તિના મોત પણ થયા છે। સુરત શહેર જિલ્લામાં કુલ 15,810 કેસમાં 687ના મોત થયા છે। સુરત શહેરમાંથી 105 અને જિલ્લાના 69 દર્દીને રજા પણ આપવામાં આવી હતી। અત્યાર સુધી શહેરમાં કુલ 9,407 દર્દી તો જિલ્લામાં 2476 દર્દી કોરોનાની માત આપી ઘરે પણ પહોંચી જવા પામ્યા છે। સુરતના બાળરોગ નિષ્ણાત એવા ડોક્ટર અશોક કાપસેનું પણ સારવાર દરમિયાન કોરોનામાં મોત થવા પામ્યું છે। અઝહર કુરેશી, G20 ન્યૂઝ।